પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે દેશવાસીઓને એક પત્ર લખ્યો છે। 140 કરોડ દેશવાસીઓને આ પત્ર લખવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે આ પત્ર લખ્યો છે તે હાલ તો સામે આવી રહ્યો છે। તો પીએમ નરેન્દ્ર મોદી જેમણે આ દેશવાસીઓને ઉદ્દેશી અને આ પત્ર લખવામાં આવ્યો છે। 140 કરોડ દેશવાસીઓને ઉદ્દેશી આ પત્ર લખાયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પત્ર લખ્યો છે। તો 140 કરોડ દેશવાસીઓને પીએમ મોદીએ ઉદ્દેશીને આ પત્ર લખ્યો છે। 140 કરોડ પરિવારજનો સાથે વિશ્વાસ, સહયોગ અને સમર્થનનો મજબૂત સંબંધ હોવાની વાત પીએમ નરેન્દ્ર મોદીએ કરી છે। તો જે પત્ર લખવામાં આવ્યો છે દેશના 140 કરોડ દેશવાસીઓને લખાયો છે, તેમને ઉદ્દેશીને લખાયો છે। ગરીબ, ખેડૂતો, યુવાઓ, મહિલાઓના જીવન સ્તરને સુધારવા માટે સરકારનો પ્રયાસ હોવાની વાત આ પત્રમાં પણ કરવામાં આવી છે। તો લોકોના હાલ જે ગરીબ ખેડૂતો, યુવા, મહિલાઓના જીવન, સરકારનો દરેક નિર્ણય ગરીબ ખેડૂતોના હિતમાં હોવાની પણ વાત કરી છે। ખેડૂતો, યુવાઓ, મહિલાઓના હિતમાં સરકારનો દરેક નિર્ણય આ સાથે પણ કહ્યું છે કે રાષ્ટ્રહિતમાં તમામ જે કાર્યો છે તે સતત યથાવત રહેશે। ચૂંટણીની તારીખોની જાહેરાત થાય એ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીને ઉલ્લેખીને આ પત્ર લખ્યો છે। તમામ લોકોનો આ પત્રમાં પણ સમાવેશ કરાયો છે। 140 કરોડ દેશવાસીઓને ઉલ્લેખીને આ પત્ર લખ્યો છે પીએમ નરેન્દ્ર મોદીએ અને ચૂંટણીની તારીખનું એલાન થાય એ પહેલા પત્ર લખાયો છે, કારણ કે કાલે ચૂંટણીની તારીખોનું એલાન થવાનું છે। બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ થવાની છે અને એ પહેલા પ્રધાનમંત્રીએ મારા પરિવારના જીવનમાં સકારાત્મક પરિવર્તન જ અમારી સરકારની ઉપલબ્ધિ આ પ્રકારે પત્રમાં લખાયું છે। 140 કરોડ પરિવારજનો સાથે વિશ્વાસ, સહયોગ, સમર્થનનો મજબૂત સંબંધ હોવાની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે। તો પત્રમાં પીએમએ પોતાની સરકારની ઉપલબ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો છે। જે પત્ર લખાયો છે એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। પત્રમાં પીએમએ સરકારની ઉપલબ્ધિઓની સાથોસાથ તમામ લોકોનો પણ ઉલ્લેખ કર્યો છે, એટલે કે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, મહિલા, યુવાઓ આ તમામને ઉલ્લેખીને આ પત્ર લખાયો છે। આવતીકાલે ચૂંટણીની જાહેરાતની તારીખોનું એલાન થવાનું છે અને એ પહેલા પીએમએ દેશવાસીઓને આ પત્ર લખ્યો છે। ખાસ કરી જે 140 કરોડ દેશવાસીઓનું જે વિશ્વાસ, સમર્થન, સહયોગ મળ્યો છે તેનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરાયો। તેની સાથોસાથ સરકારની જે ઉપલબ્ધિઓ છે, અત્યાર સુધીમાં સરકારે છેલ્લા 5 વર્ષમાં જે ઉપલબ્ધિઓ હાંસલ કરી છે આ તમામનો ઉલ્લેખ આ પત્રમાં કરાયો છે।